નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું, જેથી કરી અને આ વિડીયોનો સંદેશ અમે આપના સુધી ક્લિયર પહોંચાડી શકીએ। અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોરવડિયા, એમને આપ આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો। તો આવો જઈએ આજની વાર્તા તરફ। દોસ્તો, જેમણે પણ લખ્યું છે એને સુપર અને જબરદસ્ત આ લખ્યું છે। આજના સમય વિશે પરિવર્તન તો જુઓ। પહેલા લગ્નમાં ઘરની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળી છે એ બહારથી આવતી હતી। હવે જમવાનું બનાવવા વાળા બહારથી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે। બીજું, પહેલાના લોકો ઘરના દરવાજે એક માણસને ઊભો રાખતા હતા, જેથી કરી અને કોઈ કૂતરા કે કોઈ પશુ પ્રાણી એ ઘરમાં ન ઘૂસી જાય। આજકાલ લોકો ઘરના દરવાજા ઉપર કૂતરાને ઊભો રાખે છે, જેથી કરી અને કોઈ અજાણ્યો માણસ એ અંદર ન ઘૂસી જાય। ત્રીજું, પહેલા લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે એટલે કે લેટ્રિન ઘરની બહાર જતા હતા, ખેતરોની અંદર જતા હતા। અત્યારે ખાવાનું બહાર ખાય છે, અમુક લોકો રોજ બહાર ખાય છે અને કુદરતી હાજત માટે પોતાના ઘરની અંદર જાય છે। ચોથું, પહેલા માણસ સાયકલ ચલાવે તો ગરીબ સમજવામાં આવતો હતો, હવે ગાડી લઈ અને જીમમાં જાય છે અને સાયકલ ચલાવવા માટે પણ ત્યાં જાય। ચારે તરફ મહત્વપૂર્ણ બદલાવ આવતા રહે છે। બહારે મનુષ્ય તારો સ્વભાવ, મર્દાને હાથ લગાવે તો સ્નાન કરે છે અને મૂંગા પશુઓને મારી અને ખાઈ જાય છે, ત્યારે તને કંઈ નથી થતું। આ મંદિર મસ્જિદ પણ અજબ ગજબની જગ્યા છે મિત્રો, કે જ્યાં ગરીબ બહાર અને અમીર છે એ અંદર ભીખ માંગે છે। વિચિત્ર દુનિયાનું કઠોર સત્ય કે વરઘોડામાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે। સ્મશાનની ઠાઠડીમાં આગળ અને લોકો પાછળ ચાલે છે, એટલે કે લોકો ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે। અજબ તારી આ દુનિયા અને ગજબ એના આ ખેલ છે। મીણબત્તી સળગાવી અને મરેલાને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી ઓલવી અને આ દુનિયામાં જન્મ દિવસને ઉજવવામાં આવે છે। વાહરે દુનિયા, વાહરે માનવી, લાઈન નાની છે પરંતુ મતલબ ખૂબ મોટો છે। પાયલ હજારો રૂપિયામાં આવે છે, પરંતુ એનું સ્થાન છે પગમાં હોય છે, એટલે કે પાયલને પગમાં પહેરવામાં આવે છે। બિંદી માત્ર 1 રૂપિયાની પણ નંગ આવે છે, પરંતુ એનું સ્થાન છે એ માથા પર લગાવવામાં આવે છે। એટલા જ માટે કિંમતનું મહત્વ નથી, તેના કાર્ય, તેના રૂપ, એના સ્વરૂપ અને એના દેખાવનું મહત્વ છે। એક પુસ્તકાલયમાં ગીતા અને કુરાન એકબીજાથી નથી ઝઘડતા, અને જેમના માટે લોકો ઝઘડો કરે છે એને કોઈ દિવસ છે એ વાંચતા નથી। લીમડાની જેમ કડવી શિખામણ આપવા વાળો સાચો મિત્ર હોય છે અને મીઠી વાત કરનાર જીવનમાં ઘણીવાર મતલબી હોય છે। સાચા રસ્તા પર કોઈ માણસ નથી જતું અને ખોટા રસ્તા ઉપર અસંખ્ય લોકો, અપાર લોકો સતત ચાલ્યા કરે છે અને ખોટા કર્મો કર્યા કરે છે। દૂધને વેચવા વાળાને ઘર, ગલી ગલી, ખૂણે ખૂણે જવું પડે છે અને વારંવાર પૂછે છે કે પાણી તો નથી નાખ્યું ને। પરંતુ આજકાલ નશાની અંદર વેચાતી નશીલી પદાર્થો, દારૂ કે પોતાના હાથે જ પાણી નાખી અને લોકો પીવે છે। ખૂબ સુંદર પંક્તિ છે કે મનુષ્યમાં સમજણ બસ એટલી જ છે કે તેને જાનવર કહો તો ગુસ્સે થાય છે અને સિંહ કહો તો મૂર્ખ ખુશ થઈ જાય છે। ત્યારે સિંહ પણ એક પ્રાણી એટલે એક જાનવરનું જ નામ છે, અને છતાં પણ સિંહ કહે છે ત્યારે હોંશે ફૂલાય અને ખૂબ ખુશ થાય છે। તો મિત્રો, કેવું લાગી આપને આ રચના એમને કોમેન્ટ કરીને જણાવશો, અને આવી જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોરવડિયા, એમને આપ ફોલો કરશો, લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।